નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવની સંપૂર્ણ અપડેટ મેળવશું, જેમાં વાયદા બજારમાં થતી તેજી અને સાથે જ સીસીઆઈ અને રૂ બજારમાં જે વધતા ભાવના કારણે કપાસમાં કેટલો સુધારો તે સંપૂર્ણ માહિતી મેળવતા પહેલાં ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, કડીના એક નિષ્ણાંતે જણાવ્યા પ્રમાણે ભાવમાં આજે સામાન્ય ઘટાડો હતો, પરંતુ સીસીઆઈએ ઓક્સસના ભાવમાં રૂમાં 500 રૂપિયાનો વધારો કર્યો હતો, જેથી હાજરમાં પણ રૂની ખાંડીએ 100 રૂપિયા જેટલો વધારો થયો હતો। તે ઉપરાંત રૂની લેવાલી ઓછી હોવાના કારણે કપાસની બજારમાં ડિમાન્ડ ઘટી છે અને દેશભરની આવકો પણ 1.95 લાખ ગાંસડીની થઈ રહી હતી। હાલ સરેરાશ ભાવ 1300થી લઈને 1480 તો ક્યાંક 1500ના હતા અને ગામડે પણ 1400 સુધી ઓફર થતા હતા। ચીનના રૂ વાયદામાં મજબૂતાઈ અને અમેરિકન ડોલરની નરમાઈના કારણે વૈશ્વિક બજારમાં પણ હાલ મજબૂતાઈ ચાલી રહી હતી। કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સીસીઆઈ દ્વારા રૂની વેચવાલીમાં ભાવમાં આજે 500 રૂપિયાનો વધારો કર્યો હતો, જેથી હાજરમાં પણ મજબૂતાઈ યથાવત હતી અને રૂની ખાંડીએ 100 રૂપિયા વધીને રૂના ભાવ અત્યારે 55,400 સુધીના જોવા મળતા। જ્યારે વાયદાની વાત કરીએ તો વાયદામાં પણ હાલ મજબૂતાઈ યથાવત હતી। ન્યુયોર્ક કોટન વાયદો $80.53 સાથે જ MCX વાયદો પણ 56,500નો બોલાતો। તો વધુ સમય ન લેતા ચાલો જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ। રાજકોટ 1260 થી 1483, અમરેલી 1020 થી 1481, સાવરકુંડલા 1280 થી 1480, જસદણ 1200 થી 1430 રૂપિયા, બોટાદ 1201 થી 1509, મહુવા 1280 થી 1400, ગોંડલ 1001 થી 1441, કાલાવાડ 1301 થી 1464 રૂપિયા, જામજોધપુર 1275 થી 1526, ભાવનગર 1240 થી 1426, જામનગર 1000 થી 1505, બાબરા 1210 થી 1480 રૂપિયા, જેતપુર 1201 થી 1445, વાંકાનેર 1115 થી 1490, મોરબી 1200 થી 1508, હળવદ 1251 થી 1477, વિસાવદર 1124 થી 1447, તળાજા 1100 થી 1448, બગસરા 1100 થી 1446, ઉપલેટા 1200 થી 1480, માણાવદર 1270 થી 1535, ભેંસાળ 1200 થી 1498, ધારી 1051 થી 1452, લાલપુર 1360 થી 1501 રૂપિયો, વિસનગર 1250 થી 1460, વિજાપુર 1250 થી 1460, કુકરવાડા 1290 થી 1448, હિંમતનગર 1316 થી 1463 રૂપિયા, પાટણ 1250 થી 1473, સિદ્ધપુર 1265 થી 1464, ડોળાસા 1470, ગઢડા 1424 રૂપિયા।